નવરાત્રીમાં જામશે દેશભક્તિનો રંગ। અમદાવાદમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ખેલૈયાઓ ઘૂમશે ગરબે। ખેલૈયાએ ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરી છે વિશેષ પાઘડી। ભાવનગરના રાજવી પરિવાર સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે અને ઓપરેશન સિંદૂર, બ્રહ્મોસ, રાફેલ, સુખોઈની ડિઝાઇન પાઘડીની ખાસિયત છે। કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના પ્રતિનિધિત્વને પાઘડીનું સન્માન આપવામાં આવ્યું। પીએમ મોદીની તસવીર, રાષ્ટ્રધ્વજ, મોરપીંછ સાથે મોતી વર્કથી પાઘડીની સજાવટ કરાઈ। ઓપરેશન સિંદૂર થીમ આધારિત પાઘડીનું વજન 3.5 કિલો છે। નવરાત્રીને લઈને ખેલૈયાઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ગરબાના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે। ટ્રેડિશનલ ડ્રેસ અને પાઘડી પહેરી ખેલૈયાઓએ તૈયારીઓ ફરી શરૂ કરી દીધી છે। કેવી છે ખેલૈયાઓની તૈયારીઓ જુઓ ટીવી 13 ગુજરાતી પર નવરાત્રીના બાકી રહ્યા છે ગણતરીના દિવસો ત્યારે। નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે। સાથે સાથે દેશભક્તિના રંગે રંગાઈને આ વખતે તેઓ ઝૂમવાના છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં ખેલૈયાઓમાં એક ભારે ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે। સાથે સાથે આ વખતે દેશભક્તિનો રંગ જે છે તે પણ જોવા મળશે। જોઈ શકાય છે કે અમદાવાદના એક યુવક જે અનુજ જે દર વખતે એક અવનવી પાઘડી સાથે તેઓ આવતા હોય છે। આ વખતે પણ તેઓ એક વિશેષ પાઘડી તૈયાર કરી છે। આપણે અનુજ સાથે વાત કરશું। અનુજ, દર વખતે એક સોશિયલ મેસેજ સાથે આવતા હો છો, નવો મેસેજ, શું મેસેજ છે અને કઈ રીતે આખી પાઘડી તૈયાર કરી? મારું નામ અનુજ મુદલિયાર છે। હું ઇન્ટરનેશનલ ડાન્સર। હું દર વર્ષે અલગ અલગ થીમ બેઝ ઉપર પાઘડી બનાવું છું। આ વર્ષે પણ મેં એક બહુ ખૂબ જ સરસ પાઘડી બનાવી છે જેનું નામ છે ઓપરેશન સિંદૂર પાઘડી। ખાસ કરીને આ પાઘડીની અંદર કેટલો સમય લાગ્યો બનાવતા? શું શું પાઘડીમાં રાખવામાં આવ્યું છે અને કેટલો વજન છે આ પાઘડીનું? પાઘડીનું જે વજન છે 3.5 કિલો વજન છે ને પાઘડીની અંદર ફાઇટર જેક પ્લેન મૂકવામાં આવ્યા છે। સાથે સાથે એની અંદર આપણે જેકો મોતી વર્ક છે ને જે સમયની વાત કરીએ 3 થી 4 મહિના સમય લાગ્યો છે પાઘડી બનાવવામાં। શું પાઘડી અંદર શું વિશેષ આ વખતે રાખવામાં આવ્યું છે? પાઘડીમાં જે વિશેષતા છે જે આખા દેશને ગર્વ થાય એવું ઓપરેશન સિંદૂર છે કે જે તમે જોઈ શકો છો। મેં પાઘડીના અંદર ઓપરેશન સિંદૂરની થીમ પણ રાખી છે। બેક સાઈડમાં પણ છે અને ફ્રન્ટમાં પણ છે। બિલકુલ, એટલે કે આ વખતે દેશભક્તિના રંગે પણ રંગાતા જોવા મળશે, ઝૂમતા જોવા મળશે। ત્યારે અન્ય ખેલૈયાઓ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે અને આ વખતે શું નવું જોવા મળવાનું છે? આ વખતે ઉત્સાહ નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે। અમે ક્લાસીસ વાળા 3 થી 4 મહિના અગાઉ ગરબાની પ્રેક્ટિસ કરાવી છે। 50+ બસ અલગ અલગ સ્ટાઇલો કરાવીએ છીએ। બિલકુલ, 50 કરતા પણ વધારે સ્ટાઇલો જોવા મળશે, સાથે અન્ય ખેલૈયાઓ પણ છે। શું નવું તૈયારી, કેટલું એક્સાઇટમેન્ટ છે પહેલા તો, અને કેવા ગરબા જોવા મળશે આ વખતે? ગરબા સારા એવા જોવા મળે છે। અમારા સ્ટેપ 50 થી બી વધારે સ્ટેપ છે અમારા મધુબન ગ્રુપમાં અને 20 વર્ષ જૂનો એક્સપિરિયન્સ છે અમારો। બિલકુલ, 20 વર્ષ કરતા પણ વધારે જૂનો છે। 50 કરતા પણ વધારે સ્ટેપ જોવા મળશે। નાના જોઈ શકાય છે કે નાના ખેલૈયાઓ પણ અહીં આવ્યા છે, સુંદર મજાના વસ્ત્રો સાથે તૈયાર થઈને તેઓ પણ આવ્યા છે। અને આ વખતે એક ખાસ કહી શકાય કે દેશભક્તિના રંગે રંગાતા જોવા મળશે। સાથે સાથે ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે 50 કરતા પણ વધારે સ્ટેપ જે છે તે જોવા મળશે। અને આ વખતે ખાસ દેશભક્તિનો રંગ જે છે તે રંગાતા અને ઝૂમતા ખેલૈયાઓ આપણા શહેરમાં જોવા મળશે। કેમેરામેન હેમંત સાથે અભિષેક સિંહ વાઘેલા, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ।